યમનાષ્ટકનું પ્રાગટ્ય ઠકરાણી ત્રીજના દિવસે થયું. એટલે આજે પણ ઠકરાણી ત્રીજના દિવસે યમુનાજીના ભાવથી કાચનો હિંડોળો આવે ઠાકોરજીને ક્રમમાં સેવામાં. હિંડોળાના ક્રમમાં અમુક હિંડોળા નિયમના હોય, એ દિવસે જ હિંડોળો આવે. એટલે કાચનો હિંડોળો યમુનાજીના ભાવથી આવે. આ ભાવ અને યમનાષ્ટક પ્રગટ થયું. યમનાષ્ટક અષ્ટક કહેવાય છે, 9 શ્લોક. થોડુંક રસ દર્શન જે મહાપ્રભુજીની દ્રષ્ટિથી યમનાષ્ટકનું કરીએ એટલે યમુનાજીનું સ્વરૂપ મન બુદ્ધિમાં સ્થિત થાય અને ત્યારે જ 41 પદ ગાવાનો અધિકાર આપણને મળે. જ્યાં સુધી બુદ્ધિમાં લૌકિકતા છે ને ત્યાં સુધી અલૌકિક સ્વરૂપોનો અનુભવ થઈ શકતો નથી. એટલે યમનાષ્ટકથી લૌકિકતાનો નાશ થાય ત્યારે યમુનાજીના આધિદૈવિક સ્વરૂપનો પરિચય આપણને થાય. आइए यमनाष्टक का कुछ दर्शन करें. થોડુંક રસ દર્શન, એક વિહંગાવલોકન આપણે કરીએ એટલે મહાપ્રભુજીના દ્રષ્ટિથી યમુનાજીનો પરિચય થઈ જાય. યમનાષ્ટક નું પ્રાગટ્ય યમુનાજીના દર્શનથી થયું. એટલે એ જ યમુના સ્વરૂપ વાંગમય રૂપે પ્રગટ થયું. પહેલા જ શ્લોક ગાતા શ્રી મહાપ્રભુજી નમન કરે છે યમુનાજીને. જો 3 વાર નમન યમનાષ્ટકમાં આવ્યું. એક નમામિ યમુનામહમ, બીજું નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ત્રીજું નમોસ્તુ યमुने सदा तव चरित्र मत्यद्भुतम. 3 बार महाप्रभु जी ने नमन शब्द का प्रयोग यमनाष्टक में किया. કારણ કે યમુનાજીના 3 સ્વરૂપનો પરિચય મહાપ્રભુજી આપણને કરાવે છે. યમનાષ્ટકમાં 3 સ્વરૂપની ચર્ચા મહાપ્રભુજીએ કરી છે અને પુષ્ટિ માર્ગમાં પ્રત્યેકના 3 સ્વરૂપો બતાવવામાં આવ્યા છે. આદિ ભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આદિ દૈવિક સ્વરૂપ. આ 3 સ્વરૂપ, અને આ 3 બહુ ધ્યાનથી સાંભળજો. આ 3 ભેદ નહીં સમજો તો કયા સ્વરૂપનું આરાધન અને સ્તુતિ કરવી એનો વિવેક ખ્યાલમાં નહીં આવે. એટલા માટે આ 3 સ્વરૂપ જે આપણા આચાર્યોએ, ભગવદીઓએ, શ્રી મહાપ્રભુજી આપણને સમજાવ્યા, સ્વયં ગોપાલલાલજી આપણને સમજાવે છે, એનું દર્શન કરી. પહેલું સ્વરૂપ આદિ ભૌતિક સ્વરૂપ, જે જલ સ્વરૂપે છે, જે નદી સ્વરૂપે છે, જેના પ્રદૂષણની ચર્ચાઓ થઈ રહી છે કે કેમ કરીને આ પ્રદૂષણ દૂર કરીને એનું વિશુદ્ધિકરણ થાય. જેમ કોઈ તરસ્યો જલ પીવા આવે, અનેક નદીઓ છે, એ નદી સ્વરૂપે યમુનાજીને જોવા, આ યમુનાજીનું ભૌતિક સ્વરૂપ. પણ આ 3 સ્વરૂપની મહત્તા છે. આપણે ત્યાં આધ્યાત્મિક અને આધિદૈવિક સ્વરૂપની પણ ચર્ચા કરીશ. એનો અર્થ એ નથી થતો કે આધિ ભૌતિક સ્વરૂપ નીચે, એની ઉપર આધ્યાત્મિક સ્વરૂપ, એની ઉપર આધિદૈવિક સ્વરૂપ. વૈષ્ણવે 3 સ્વરૂપ માટે અહોભાવ રાખ્યો. એમાં ક્યારે ન્યૂન્ય ભાવ નહીં જોવું. આધિ ભૌતિક સ્વરૂપ જલરૂપ, બીજું સ્વરૂપ છે આધ્યાત્મિક સ્વરૂપ વિશુદ્ધ મથુરા સટે. જે વચનો મહાપ્રભુજીએ કહ્યા, 7 પુરી માની એક પુરી મથુરા છે અને મથુરા પરમ તીર્થ માનવામાં આવ્યું અને ત્યાં યમુનાજીનો તટ છે અને એ રીતે યમુનાજીને તીર્થ બુદ્ધિથી જોવા કે જ્યાં સ્નાન કરવાથી જીવ બધા જ પાપોમાંથી મુક્ત થઈ જાય છે. એ દ્રષ્ટિએ તીર્થ ભાવે યમુનાજીનું દર્શન કરવું એ યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ કહેવાય. તીર્થ બુદ્ધિ અને તીર્થ ભાવે ત્યાં સ્નાનનો પ્રકાર છે, પણ મહાપ્રભુજી ને આપણા આચાર્યો એની પણ ઉપર અને આગળ આપણને લઈ જાય. યાત્રા અહીંયા જ નથી રોકવાની. ભૌતિક સ્વરૂપ કેવલ પ્યાસ બુજાવી શકે છે. આધ્યાત્મિક સ્વરૂપ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત કરી શકે, સમસ્ત પાપોમાંથી આપણને મુક્ત કરી શકે. પણ વૈષ્ણવ યમુનાજી પાસે કેવલ પાપ ધોવા માટે નથી જતો. વૈષ્ણવની ભાવના કંઈક અલૌકિક છે. વૈષ્ણવો જે ભાવે વ્રજ ભક્તો યમુનાજીનું સેવન કરે છે ને, એ ભાવે યમુનાજીનું સેવન વૈષ્ણવ કરે. આપણી
રીત અને પ્રીત વ્રજ ભક્તોની. એટલે હંમેશા વ્રજ ભક્તોને આગળ રાખીને એમના પગલે ચાલવું, આ જ વૈષ્ણવ ધર્મ છે. સરળ ભાષામાં કહું તો જે રીત અને પ્રીત વ્રજ ભક્તોએ કરી એ જ આપણી રીત અને એ જ આપણી પ્રીત, એ જ આપણો સેવા પ્રકાર, એ જ આપણો ભક્તિનો પ્રકાર. તો આધ્યાત્મિક સ્વરૂપ પાપથી મુક્ત કરનાર, સમસ્ત દુરિત ક્ષય. ફળમાં પણ કહ્યું ને, યમનાષ્ટકના 5 ફળ બતાવ્યું, આગળ ચર્ચા કરી. સમસ્ત દુરિતનો ક્ષય થાય, પાપનો ક્ષય થાય. પણ વૈષ્ણવ કેવલ પાપ ધોવા માટે યમુનાજી પાસે જતો નથી. એની વૈષ્ણવ આશ્રય કરે છે યમુનાજીના આધિદૈવિક સ્વરૂપ. અને આધિદૈવિક સ્વરૂપ કયું છે? જો ભૌતિક સ્વરૂપ નદીરૂપ, આધ્યાત્મિક સ્વરૂપનું પણ ચિત્ર મળે છે. ચાતલ પર, કાચબા ઉપર કેશ ખુલ્લા છે, 2 હાથમાં કળશ છે, અને આવું દેવીનું સ્વરૂપ, એવું પણ ચિત્ર યમુનાજીનું પ્રાપ્ત છે, આધ્યાત્મિક સ્વરૂપ. પણ પુષ્ટિ માર્ગમાં યમુનાજીનું ક્યાંય પણ ચિત્ર જોશો તો આવું તમને નહીં જોવા મળે. આપણે ત્યાં જે ચિત્ર ને સ્વરૂપ યમુનાજીના છે એ યમુનાજીના આધિદૈવિક સ્વરૂપના ચિત્ર ને સ્વરૂપ છે. અને આધિદૈવિક સ્વરૂપ કયું છે? તો મહાપ્રભુજી સમજાવે છે, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. ઠાકોરજીના ચતુર્થ પ્રિયા એવા યમુનાજીને નમન કરો. જો વ્રજમાં ગોપીજનોના 4 યુથ છે. યુથ એટલે ગ્રુપ, લૌકિક ભાષા. એને અલૌકિક ભાષામાં આપણે યુથ કહીએ. એક છે નિત્ય સિદ્ધા ગોપીજનોનું, બીજું છે ઋષિરૂપા ગોપીજનોનું, ત્રીજું છે શ્રુતિરૂપા ગોપીજનોનું, અને ચોથું છે કુમારિકા ગોપીજનોનું, જેના અધિપતિ શ્રી યમુનાજી. નિત્ય સિદ્ધાના અધિપતિ સ્વામીજી રાધાજી, બીજાના આપણે ત્યાં અનેક ભાવ જુદા, ચંદ્રાવલીજી, ત્રીજાના લલિતાજી, અને ચોથાના શ્રી યમુનાજી. કારણ કે આ કુમારિકા ગોપીજનોએ કાત્યાયની વ્રત કર્યું હતું, અને કાત્યાયની દેવીનું સ્વરૂપ બનાવ્યું ક્યાંથી? તો કે યમુનાજીના તટની વાલુકામાંથી. હવે વાલુકાજી એ પણ યમુનાજીનું સ્વરૂપ છે. જો આપણે ત્યાં યમુનાજીનું આટલા સ્વરૂપથી આરાધન અને સેવન થાય છે, બહુ ધ્યાનથી સાંભળો. યમુનાજીનું આરાધન વાર્તા સાહિત્યમાં જોવા જાઓ તો ચિત્ર કે લોટીજીનું નથી, પણ વાલુકાજીનું છે. યમુનાજીના તટમાં રહેલી રજ, એનું સ્વરૂપ, જેમ કિશોરીબાઈને શ્રી ગુસાઈજીએ પધરાવી દીધું. વાર્તા સાહિત્યમાં તમે જુઓ, મૂળ વાર્તા 84-252 ની વાર્તામાં, તો ત્યાં રજની સેવા આપી. વૈષ્ણવને ત્યાં ઘણાને ત્યાં રજ બિરાજતી હોય છે. બીજું યમુનાજીનું આરાધન, યમુનાજીના લોટીજી, જેમાં જલ હોય ને લોટી. એમ જોવા જાવ, લોટી ઉત્સવ આપણે કહીએ ને, સાચા અર્થમાં એનો અર્થ લોટી કહીએ છે ને. મેં ઠાકોરજી કે ચરણો में લોટી, મેં વ્રજ રજ में લોટી, આળોટું એ જ લોટી ઉત્સવ છે. કારણ કે યમુનાજીની એ રજમાં આળોટી જવું, લોટી જવું, વહી તો લોટી ઉત્સવ. કે આપણા સર્વાંગ જોડે વ્રજનો સંબંધ થાય, એ જ લોટી ઉત્સવ. જો દંડવતી પરિક્રમા લોકો કરતા હોય છે, તો દંડવતી આપણે ત્યાં વૈષ્ણવ કરે એ કોઈ ક્ષમા માંગવાથી કે પાપથી ક્ષય કરવાથી થોડી કરે છે. આપણે ત્યાં દંડવતીનો ભાવ શું કરતા હોય કે વ્રજ રજ में લોટત, ગોવિંદ કુંડ में નહીએ, તરેટી શ્રી ગોવર્ધન કી રહીએ. મારે તો મારા રોમ રોમ સાથે ગિરિરાજજીના તટમાં, તરેટીમાં નિત્ય ઠાકોરજી પધારે છે, અને એમની ચરણોની રજ ગિરિરાજજીની તળેટીમાં છે, અને એ રજનો સંબંધ મારા રોમ રોમ સાથે થાય, એ ભાવથી વૈષ્ણવ આળોટે, એને આપણે કહીએ દંડવતી પરિક્રમા. દંડવતી આપણે ત્યાં ક્ષમા માંગવા માટે નથી, અપરાધ ક્ષય માટે નથી, પણ વ્રજ રજનો આસ્વાદ લેવા માટે. એમ જ યમુનાજીના લોટી સ્વરૂપે યમુના જલ બિરાજતું હોય છે, અને ઘણાને ત્યાં એની સેવા હોય છે, એનો ઉત્સવ આપણે કરતા હોય. ત્રીજું યમુનાજીનું સ્વરૂપ સેવનીય ચિત્ર સ્વરૂપે, ઘણાને ત્યાં યમુનાજીના ચિત્રજી બિરાજતા હોય છે સેવા. આપણે ત્યાં એ વાયકા છે, એ કથા છે
કે આ આધિ દૈવિક સ્વરૂપ જે સખી સ્વરૂપ યમુનાજીનું, તમે ચિત્ર જુઓ તો કેવું છે, મુકુટ કાચનીનો શિંગાર છે, હાથમાં કમળની માળા છે અને ડાબા હાથમાં 3 કમળ છે. તમને સ્વરૂપ પરિચય કરાવું, આદિ દૈવિક સ્વરૂપ. અનેક અનેક ભાવો, અનેક અનેક કથાઓ, અનેક અનેક ચરિત્રો, અનેક અનેક લીલાઓ સ્વરૂપની સાથે જોડાયેલી. આપણે ત્યાં 3 ભાવના વિચારવી એમ આચાર્ય ચરણની આજ્ઞા છે. સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના. આ ત્રણેય વસ્તુનું જ્ઞાન હોવું જોઈએ, તો જ એ દર્શનનો આનંદ માણી શકો. તમે જ્યારે કોઈ ભગવત સ્વરૂપના દર્શન કરવા જાઓ છો ત્યારે ત્રણેયની ભાવના તમને ખ્યાલ હોય. સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના. આ સ્વરૂપની શું ભાવના છે, આ કઈ લીલાનું સ્વરૂપ છે, તો એ લીલાનો ભાવ શું, અને આ મનોરથ કર્યો, આ સજાવટ, આ શિંગાર ધર્યા, તો આ ભાવની ભાવના શું, કઈ ભાવનાથી આ ભાવ કરવામાં આવ્યો છે. ભાવો ભાવને આશિષ નથી. ત્રણેય જ્યારે ચિંતન કરો ત્યારે તમારી અંદર ભગવત ભાવ પ્રગટ થાય અને તો જ દર્શનમાં આનંદ પ્રગટ થાય, સેવામાં આનંદ પ્રગટ થાય. એટલે સાધારણ વ્યક્તિ દર્શન કરે અને એક વૈષ્ણવ દર્શન કરે, આ બંનેમાં બહુ મોટો ફરક છે. સ્વરૂપ અને સજાવટ એ જ હોય છે, પણ દર્શન કરવાની ભાવથી એની ભાવનાઓ બદલાઈ જતી હોય છે.